તો જો આપણે આપણી સીટ તો મળી ગઈ આમ ધારે 7 નંબરની સીટે, પણ અહીંયાથી નજારા ઓહો લાજવાબ. तेरे मुंह जैसा. મેરે મુંહ જૈસા. જો આજે આપણે તુલસીના છોડની હાર્વેસ્ટિંગ થઈ ગઈ ને હાલ જ માએ હાર્વેસ્ટિંગ કરીને જો કેટલી બધી બાલટીના અંદર તુલસીના ફૂલ ભર્યા હે. હવે આનું શું કરશો માં તમે? હે આનું શું કરશો? खाई. ખાશો? બારે ફગાસો અકલા ખાસો તીધી કોથળી ભરી રાખ્યા તો નીચે અકલો ખાતો તો કોથળી સહિત ખાઈ ગયો. એમને તમે આ કાપો શું કામ માથેથી? कापवा पड़े भाई. હે वड़के ने कह दे मारी माँ. સમજી ગયા માં, સમજી ગયા. સાચે પૂછ્યું રહ્યો, કયો તો ખરા, કયો તો ખરા શેના માટે ઈ કાપો તમે? ખાનામાં કામ નહીં આવે, હું રાખી દઈશ. ના ના શેના માટે કાપો એમ કહું રહો. શું કામ એટલે એને કાપવા પડે, સમજો. હા ના કાપો તો ન કાપો તો ઊંચી થી આવે. તો ઊંચી નથી થવા દેવી એમ ને આપને? ઈ ના હાલે, જે થતું હોય થાય. અચ્છા નથી થવા દેવી. ઓય મુગરા તો કાપવા જ પડે. સારું સારું. વાડામાં મોટી હતી તે ના મુગરા કાપીને મેં કોથળીમાં ગાળી લેતા જોયું ને. હા. હવે આની પાછળ શું સાયન્સ છે એ માને જ ખબર, પણ ઠીક છે માં અમારા ખુશ છે તો એમ રાખી આપે. તો હેલો જી, ગુડ મોર્નિંગ. હમણાં મને થારું લેટ, બહુ બધું લેટ. બસ અડધો કલાકે મને બસ પકડ્યું, અડધો કલાકે નથી 25 મિનિટમાં બસ પકડવી છે. તો ઉમર જઈને આપણે વાત કરશું. તો જો 11 વાગવામાં ખાલી 5 મિનિટ ઓછી અને આપણે બસ પકડી લીધી છે. લિવિંગ ઓન ટાઈમ. બાય બાય નખત્રાણા ફોર 2 to 3 days or more days. ઓકે, તો વાગી ગયા છે 3 અને આપણે જસ્ટ હજી દીપકની ઓફિસે પહોંચ્યા અહીં. અને દીપક બારે ગયો કેમ કે એને થોડું કામ હતું, તો એ આવશે અડધો કલાક રહીને. આપણે જમીને બસ અહીંયા પહોંચાઈને આપણી રાતની જે ટ્રેન છે કંઈક 12:30 વાગે. ક્યાં જવાના એ, શું કામ જવાના એ તો તમને ચલો ખેર બ્લોગમાં આગળ ખબર પડી જશે. પણ હાલ એટલો સમય આપણે રાત સુધીનો સમય દીપક સાથે કાઢવાનો રહેશે. રાતે પછી જમીને આપણે એને કીધું એમ તો એ આપણે છોડી દેશે રેલવે સ્ટેશન. અને જો લગેજમાં એક આપણું આ બેગ એ મોટું અને એક આ થેલી છે જે પાર્સલના રૂપે આપણે મળી છે. અને હજુ 1-2 થેલી આપણે ખણવાની, એક તો માસીના ઘરેથી ને બીજી મનીષાના ઘરેથી. તો ટોટલ એમ 3-4 નંગ થશે. અગર આની અંદર આવી જશે તો સારું હોય, આપણે 2 જ ખણવાના રહેશે. મેન તો શું હોય કે ટ્રેનમાં અગર ચેન્જીસ કરવો પડે રહ્યો તો પછી દિક્કત થાય ને. આપણે એકલા જ, અગર કોઈ સાથે હોય તો વાંધો ના આવે, ચલો બટાઈ જાય સામાન. હવે આપણે એકલાને જ ખણીને દોડવું હોય તો ચલો. તો બી મેં ઓછું કીધું ભાઈ, હજુ જેમ બને એમ ઓછું સામાન દેજો. ખણી તો આવશું પણ ઓછું એમ લિમિટમાં, ઘણું બધું નહીં. અને લાસ્ટ હમણાં 2-3 દિવસથી વ્લોગ નહોતા આવતા. એનું કારણ હતું ફ્રસ્ટ્રેશન. ખબર નહીં કેમ બહુ બધું દિમાગ ખરાબ થતું હતું. મને જ નહોતું થતું કોઈ વ્લોગ બનાવવાનું. મેં કોશિશ બી કરી હતી વ્લોગ બનાવવાની, પણ તેમ છતાં શું થઈ ગયું હતું ખબર નહીં. એનું એક કારણ મને લાગેલું કેમ કે વધુ પડતું ઇન્સ્ટાગ્રામ જોવાઈ જતું હતું મારાથી. કેમ કે તમને ખબર બીજા ચેનલમાં માટે મને મીમ્સને ગોતવા પડે, તો એ હું ઇન્સ્ટાગ્રામમાંથી લેતો હતો ને. ઇન્સ્ટાગ્રામ ઘણું બધું જોવાઈ જતું હતું. એના કારણે મારા દિમાગ ઉપર અસર થતી હતી. પછી મેં એક ડિસિઝન લીધું કે આપણે ઇન્સ્ટાગ્રામ હમણાં મૂકી દઈશું. જેટલું બને એટલું, બહુ ઓછો આપણે યુઝ કરશું. કામ હશે એટલું જ કરશું, બાકી ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરવાના બી નથી. અને આ બેગ મારી સાથે કેટલા સફરમાં હાલ્યો હોય. લગભગ 2016 કે 17માં મેં આ બેગને લીધો હતો. એના પછી હું ઝારખંડ, વેસ્ટ બંગાળ, છત્તીસગઢ, મુંબઈ, ગોવા, હૈદરાબાદ એટલી જગ્યા ફરીને આ બધી જગ્યાએ મારી સાથે હાલે હજી સુધી. આની અંદર જાને લાસ્ટ 9 મહિના પહેલાં અમે હૈદરાબાદથી લઈ આવ્યા હતો ને હવે ફરી પાછો વારો હોય. મતલબ હજી આની અંદર થોડી ઘણી જાન બાકી છે અને શાયદ હજી 2-3 વર્ષ આપણા આ બેગ ચાલી જશે એમ. એટલે શું, આમ તો હું નાનું બેગ લેવાનું હતો, પણ શિયાળો એટલા માટે પછી ઓઢવાનું ને બ્લેન્કેટ ને ઘણા બધા થાય, તો પછી અમે મોટું બેગ નક્કી કર્યું કે ચાલો આપણે મોટું બેગ લઈ જશું તો ઠીક રહેશે. થોડું ઘણું સામાન બી આવી જશે અંદર. તો જો અહીંયા ચાલુ છે લાકડાની કટિંગ વાગેરા કાંઈક પછાડના 5 ને આ ભાઈ હમણાં આયા જસ્ટ 3 વાગે ગયા હતા. એ તો ઠીક થયું આપણે જમી લીધું હતું, નહીં તો પછી આના ભરોસે તો ભાઈ 5 વગાડી દીધા હોત. તો જો હાલ હું યોગેશ ક્યાં આવી ગયો, દરજી યોગેશ ભાઈ. તો હાલ હું દીપકના ઘરે પહોંચ્યો અને એક પ્રોબ્લેમ થઈ ગઈ કે હું સ્વેટર ભૂલી ગયો. વિચાર કરું જલ્દીબાજી, હું તમને ખબર છે સવારના આપણે કેટલા જલ્દીમાં બસ પકડી હતી, તો ઘરે જ રહી ગયું સ્વેટર. તો આ તો ઠીક કે દીપક મને આ હુડી દીધું હોય. હાલાકી મને મોટું સારું, પણ ઠીક હવે રાત તો આપણે કાઢવાની ટ્રેનમાં. તો હાલ વાગ્યા કંઈક 7 અને આજે મેં આને કીધું કે ભાઈ આપણે જમવાનું બહાર જ જોઈશે. તો આ ભાઈ જો તૈયાર થઈને ઊભા હે, મારી રાહ જોઈ રહ્યો કે હું જલ્દી ફોન રાખું તો અમે નીકળી અહીંયાથી.
તો જો આપણે જમવા જાય દીપકભાઈ એક મસ્ત એવી રેસ્ટોરન્ટમાં તેડી જાય, ધાબો હોય આમ તો. જમી પછી આપણે જવું હજી મનીષાના ઘરે, એના પછી જવું માસીના ઘરે, ને એના પછી આપણી ટ્રેને. તો જો આપણે જમવાનું એકદમ મસ્ત રીતે પતી ગયું હોય. એ મારા ફોનમાં ચાર્જિંગ ઓછી તો મેં આને કીધું મારા ઘરે જઈને આપણે ફોન ચાર્જમાં લગાડતું, અને આને અમે આદત જમીને વોકિંગ કરવાની. અમે થોડી વોકિંગ કરશું ત્યાં સુધી આપણો ફોન એકદમ ચાર્જ થઈ જાય. તો જો આપણે પહેલો સ્ટોપ આપણા માસીના ઘરે લીધો હોય. અહીંયાથી જે બી પાર્સલ હશે એ આપણે લઈને ફરી આના ઘરે જશું. મારું લગેજ બધું આના ઘરે છે. આમાં ના કરતો તો મને વિડીયો ના લેજે, પણ મારી લઈ ફરે છે એટલા માટે. અને અમારા જે ભાભી છે એ ફરી પાછા મમ્મી બન્યા. મમ્મી, આ પપ્પા અને આ એમની દીકરી. નામ હજુ મને નથી ખબર, નામ શું રાખ્યું હોય? યુવિકા. તો તમને અઢી વાર કા લાગી વિચારતા? ઓહ, યુવરાજસિંહ હે, યુવિકા. તો બસ આટલું સામાન આપણે જે અહીંયાથી ખણવાનું હોય આવી જશે. ભલે ચલો. જોરદાર લાઇટિંગ કરી હે, બાકી એક નંબર. જોવાય બીજા ના આ કેરો હજુ હે કે અહીંયા કને અહીંયા ગણેશજી કોણ હે? પાછળથી ગણેશજી દેખાય રહ્યા હેચી. ના ના આ તો અંબે માં હે ભાઈ. વાહ બહુ મસ્ત. હમણાં ફેસ્ટિવલ નથી તો એ કેમ ડેકોરેશન કર્યું હોય ખબર નહીં, પણ મસ્ત હે. આ એમ કરો હનુમાનજી મહારાજ પણ હે. ક્યાં હે? અહીંયા છે. તો જો અહીંયાથી દેખાય હનુમાનજી. તમને સાહેબ ક્લિયર નહીં દેખાતા હોય લાઇટના લીધા. બાજુમાં જશો એટલે મસ્ત ક્લિયર થઈ જશે. શું સુપર ડેકોરેશન કરેલું હો સિટીમાં. જો હવે દેખાય ને તમને? વાહ મસ્ત લાગે રહ્યા. ભાઈ એમ કે હજુ 8-10 બીજા માતાજી ને ભગવાન ને બધા એ સિટીમાં, પણ આપણે અહીંયા જાય હતા તો આટલા જ આપણે જોયા. જો અમે હમણાં કને મનીષાના ઘરની બહાર એક સર્કલ, કયું સર્કલ કહેવાય? લીલાસા સર્કલ કને ઊભા અહીં. અને અહીંયા કને આવશે કેમ મેં ઘરે નાખી હતી, ઘરે બધા સૂતા હોય, અમે શિયાળો એટલા માટે ને 10:30 વાગ્યા. તો અહીંયા જ અમે મળી લેશું ને જે બી એ પાર્સલ લેવું હોય કે દેવું હોય એ અદલા બદલી થઈ જશે ને મળાઈ બી જશે. તો જો આખી ગલી છે ને ડેકોરેશન કરેલી છે. અહીંયા કને જો કૃષ્ણ ભગવાન જોયા આપે, આ બી કૃષ્ણ ભગવાન છે. આનાથી પહેલાં વિષ્ણુ ભગવાન જોયા. અને બાય ધ વે અમારી બેન મનીષા, હેલો. અને અમારા જીજાજી ગાડી આગલેરા ને એને કીધું કે અયપ્પા સ્વામી મતલબ એ જે માનતા હશે એને એ રીતે અયપ્પા લોકો નહીં, અયપ્પા સ્વામીને માનનારા લોકો અહીંયા આવ્યા હતા ગાંધીધામ. એટલા માટે જો હા જો કેટલું સારું ડેકોરેશન કરેલું હોય. કે અયપ્પા ભગવાન એક તો એને માનનારા લોકો અહીંયા કને તો એનો સાથ તો ફેસ્ટિવલ કંઈક તો હશે, એટલા માટે આ બધું ડેકોરેશન થયેલું હોય આખા સિટીમાં. અને આ જો અહીંયા કને શાયદ એનું મંદિર હે, એટલા માટે અહીંયા કને હેવી ડેકોરેશન હે. આ જો કેટલા બધા ભગવાન ને અને ગણેશજી, સરસ્વતીમાં, હનુમાન બાપા. વાહ બહુ મસ્ત ડેકોરેશન હે. તો ફાઇનલી ટાટા બોલવાનો સમય આવી ગયો. થોડી ઘણી અમે રાણ કરી, જૂની વાતો યાદ કરી. હવે ટાટા બાય બાય, ફરી મળશું આવે. ઠીક હે, ભલે આવજો. ભલે આવજો. હો ભલે ચલો ચલો. और ये अपनी सवारी चली स्टेशन की ओर, क्योंकि यहाँ पे स्टेशन में टाइम है अपना आधा 1 घंटा. वो तो ऐसे ही बातचीत करने में हो जाएगा अपना, है फिर जाएंगे अच्छे से. તો લો જે આપણે સ્ટેશન પહોંચી ગયા ને આપણું જે સામાન આવે ગાડીમાંથી આપણે બારે ગાડી ને આવે અહીંયા કને પ્લેટફોર્મ ટિકિટ બુક કરેલા ઓનલાઈન. ચલો તો આપણી ટ્રેન મસ્ત એવી પ્લેટફોર્મ ઉપર લાગી ગઈ. હાલ ટ્રેન તમને દેખાય રહી કે ખબર નહીં મને, પણ એના જેટલા બી ડબ્બા એ બધા એટલા રજવાડા લાગેલા બારેથી, એમ લાગે ધોયા વગર આવીએ પાસ. અને હજી આપણા પાસે અડધો કલાક છે, અડધો કલાક રહીને આપણી ટ્રેન ઉપડશે. તો જો આપણે આપણી સીટ તો મળી ગઈ આમ ધારે 7 નંબરની સીટે, પણ અહીંયાથી નજારા
ओहो लाजवाब तेरे मुंह जैसा मेरे मुंह जैसा તો ટાઈમ થઈ ગયો આપણી ટ્રેનનો બસ 1 મિનિટ બાકી છે તમને જવું નથી ઘરે હવે તમારી જરૂર નથી અમને ઠીક હે ને સુઈ જાઓ મસ્ત ઓકે ગાઈસ તો ઠીક છે આજના વ્લોગમાં આપણે અહીંયા સુધી રાખશું ફરી આપણે જે આવી કન્ટેન્ટ હશે નેક્સ્ટ વ્લોગમાં આપણે કવર કરશું અને અમારા દીપકભાઈને આપણે ટાટા બાય બાય બોલી બસ આપણી ટ્રેન ઉપડવાની છે હવે ઠીક હે ટાટા બાય બાય એન્ડ ટેક કેર આવજો હા તમે ના આવજો હું આવીશ અને આપણી ટ્રેન હમણાંથી જ 2 મિનિટ લેટ વાહ